ક્યાં કામથી આવ્યા હતા બેન? મોવાથી. હું આને તકલીફ હતી ને તમે લાવ્યા હતા? દારૂ બહુ પીતા ને કામ ધંધો ન કરતા. આ દારૂ બહુ પીતા અત્યારે લાવ્યા હતા. હમ. તો અત્યારે હવે દારૂ પીવાય અહીંયા લાવ્યા પછી? નહીં. હાવ સ્ટોપ બંધ કરી દીધો? હા. હાવ રેડી? હા, ઘણો હા, બધી રીતના. તો જો બેન એને આપણે કઈ મેં દોરો નથી આપ્યો, કોઈ ભભૂતિ નથી પાઈ, કોઈ દાણા નથી આપ્યા, કાંઈ નથી આપ્યું. જો મારી માતાજીની તમને શ્રદ્ધા હતી એટલે એ દારૂ પીતો બેન થઈ ગયો. મારી માતાજીએ બેન કીધું, હું આમાં કાંઈ જાણતો નહીં, મને કાંઈ ખબર પડતી નથી. બાકી તમને રિઝલ્ટ ફૂલ મળ્યું ને? હા, ઈ તો નકર તમને આને તકલીફ કેવી હતી દારૂ પીતા થઈ? 5 વાગે તમારાને ગોતવા જવાના? બધી રીતે આ કઈ કાબુમાં જ ન રહેતા. અને હવે અત્યારે હવે તો હાવ છે. હવે તો ભગવાન ભક્ત થઈ ગયા છે. હા ભગત પેલા ગોતવા જવા પડતા હતા, હવે તો મંદિરે જાય સવારમાં 4:30 ની આરતીમાં 5 વાગ્યાની આરતીમાં. સારું સારું એ તો હાવ ફેર જ કહેવાય ને તમારે. આ માતાજીની ઉપર તમને શ્રદ્ધા હતી તો મારા માતાજીએ તમારું સારું કર્યું. આમાં બીજું કાંઈ છે નહીં. અને અણશ્રદ્ધામાં ઉતરવાનું નહીં. માતાજી સારું કરે હો. મને એમાં કાંઈ ખબર પડતી નહીં, હું કાંઈ જાણતો નહીં. અને ભવા કોઈ ભગવાન નથી. પૈસા લઈને જાવું નહીં. જય શક્તિ માતા.